જંગલેશ્વર વિસ્તારની વાત કરું તો જંગલેશ્વર વિસ્તારમાં જે નદી કાંઠો એટલે નદીનો પટ અને જે ટીપીનો રોડ હતો એનું જે કાંઈ અતિક્રમણ હતું, દબાણ હતું, એ દૂર કરવાનું ચાલુ છે અને લગભગ કાલ સુધીમાં એ કામ પણ પૂરું થઈ જશે. આ જે દબાણો હતા જે નદીના પટના, એમાં અત્યાર સુધીમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને મારી પાસે હમણાં જ એમના તંત્ર પાસેથી માહિતી લીધી. એ દરમિયાન અગાઉ 500 જેટલા લોકોને ત્યાં એના આવાસો આપવામાં આવેલા હતા. એના પછી બીજા અન્ય 300 કરતાં ઉપર આવાસો આપવામાં આવેલ, એટલે ટોટલ 873 આવાસો પણ એ લોકોને આપવામાં આવેલ હતા. હજી જે કંઈ આ વિસ્થાપિતો છે એમને જે કાંઈ એમના ડોક્યુમેન્ટ્સ હશે એમને મળવાપાત્ર થતા હશે તો મેં પણ વિનંતી કરી છે કે એમને પણ નિયમ અનુસાર એને આવાસ આપવામાં આવે. એ જે એમની એપ્લિકેશન થાય, એની ચકાસણી થાય, એના પુરાવા ચકાસ્યા પછી એમને પણ આવાસ આપવામાં આવે. એટલે કોઈ ગરીબોને હેરાન કરવા એ ભારતીય જનતા પાર્ટી સરકારની નીતિ નથી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.